મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે ગઈ 26 તારીખે એટલે કે આજ 25-26 દિવસ થયા ત્યારે વરસાદનું જે માવઠું પડ્યું એમાં ખેડૂતોને સર્વે કરી અને સહાય આપવાની જે વાત કરી હતી, પણ આજે 25 દિવસ થયા પણ સર્વેના ક્યાંય ઠેકાણા થયા નથી। કોઈ અધિકારીએ, ખેતીવાડી ખાતાના અધિકારીએ બરાબર સર્વે કર્યું નથી। એમાંય ખાસ કરીને અમરેલી જિલ્લામાં એમાંય રાજુલા, ખાંભા, જાફરાબાદ વગેરે તાલુકામાં છે ત્યાં તો એ સર્વે કરતા જ નથી અને સર્વે કરે છે તો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી અને ઓફિસમાં બેસીને સર્વે કરી નાખે છે। એવા અત્યારે અમને સમાચાર મળ્યા એટલે રાજુલામાં છે, જાફરાબાદ અને સાવરકુંડલા વગેરે અમરેલી જિલ્લામાં જે ખેડૂતોને સહાય આપવાની છે એમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોના તમામ ખેતી પાકો એમાં બાજરી, મગ, સિંગ કે કઠોળ કે પશુનો ઘાસચારો એમાંય ખાસ કરીને એ વિસ્તારની અંદર આંબા, ચીકુ વગેરે જે બાગાયતી પાકો હતા એમાં પણ 80% થી 90% જેવું નુકસાન થયું અને ખેતી પાકોમાં જે ખેડૂતો વાવતા હતા બાજરી, સિંગ એમાં તો 90%થી વધારે નુકસાન થયું। ત્યારથી જ અમારી શરૂઆતના માંગણી હતી કે ભાઈ આ સર્વેના ઘટકડા સરકાર બંધ કરે અને વહેલી તકે ખેડૂતોને સહાય આપે। 1 વીઘે 15,000 રૂપિયા, પણ અત્યારે રાજુલાની અંદર જે સહાયના ઘટકડા કરે છે અને સર્વે કરે છે એ નેતાઓના ઈશારા કામ થાય છે। અત્યારે ત્યાંના ભટાદર ગામ હોય, વડ હોય કે રામપરા હોય કે ઉચૈયા હોય કે બીજા વિવિધ ગામો હોય એ બધા જ ગામની અંદર ખેતીવાડી ખાતાના અધિકારી, જિલ્લાના અધિકારી હોય, તાલુકાના, રાજુલાના, જાફરાબાદના કે ખાંભાના એ બધા ખેતીવાડી અધિકારીઓ અને ગ્રામ સેવકો તાગડથીના કરે છે। ખેડૂતોનું ક્યાંય સર્વે કરતા નથી, પણ 2 દિવસની અંદર જો રાજુલા તાલુકામાં સર્વે અને રાજુલા તાલુકો છે એના કરતાં તો એ ખાલી દેખાવ પૂરતીનો જ તાલુકો છે। બાકી કોડીનાર, કુતિયાણા, પોરબંદર, ગોંડલમાં જે દબંગગીરી હાલે છે એના કરતાં વધારે રાજુલામાં દબંગગીરી હાલે છે, પણ મૂંગો મારશે અને એ વિસ્તારના લોકો સહન કરે એટલે આ બધું એનું ભક્તિ હાલે છે। જય હિન્દ, જય ભારત।